જય માતાજી મિત્રો। વિક્રમ ઠાકોર અને વિજય સુવાળાને ઘણા વર્ષોથી નહોતા બોલતા, કારણ કે વિજય સુવાળાએ એક સોંગની કોપી કરી હતી। એ સોંગ વિક્રમ ઠાકોરનું હતું અને વિજય સુવાળાએ એ સોંગની કોપી કરી હતી। એ સોંગનું નામ હતું રામ મને પ્રેમ કરનારા બેવફા મળ્યા। અટાણે વિક્રમ ઠાકોર અને વિજય સુવાળા એક જ સ્ટેજ પ્રોગ્રામમાં સાથે મળ્યા અને સમાધાન થઈ ગયું। વિક્રમ ઠાકોરે કહ્યું, મતભેદ નહોતો થયો, મનભેદ થઈ ગયો હતો। વિક્રમ ઠાકોરના ભાઈએ તોય વિજય સુવાળાને ઘરે બેસાડીને ચા પીમાવ્યો હતો। વિક્રમ ઠાકોરે કહ્યું, કલાકાર એક પરિવાર છે। અને મિત્રો, વિડીયો પૂરો જોજો, વિક્રમ ઠાકોરે શું કહ્યું વિજય સુવાળાને। વિજયભાઈને અમે મળ્યા છીએ, એક ગીત હતું, એ ગીતના લીધે થોડોક મતભેદ થઈ ગયો હતો, પણ મનભેદ નહોતું થયું। કેમ કે ગમે આપણે બધા કલાકાર, આપણે કલાકાર એટલે આપણો એક પરિવાર કહેવાય। એટલે આટલું બધું થયું હતું તે છતાં પણ એક વાર હું ફતેપુરા ગામમાં ભાઈ તમારા જે ભાઈઓએ મને ઘેર બોલાવીને ચા પાયો। હા, સાચું। એટલે એ ગીત તમને બધાને ખબર જ હતી કયું ગીત હતું। અત્યારે બે જોડે જ ગીત છે, તો આપણે શરૂઆત કરીએ ફરીથી। હે ઘણા વર્ષો પછી વિજયભાઈને અમે મળ્યા છીએ, એક ગીત હતું, એ ગીતના લીધે થોડોક મતભેદ થઈ ગયો હતો, પણ મનભેદ નહોતું થયું। કેમ કે ગમે આપણે બધા કલાકાર, આપણે કલાકાર એટલે આપણો એક પરિવાર કહેવાય। એટલે આટલું બધું થયું હતું તે છતાં પણ એક વાર હું ફતેપુરા ગામમાં છું, તમારા જીવન ભાઈ બે ભાઈઓએ મને ઘેર બોલાવીને ચા પાયો। હા, સાચું। એટલે એ ગીત તમને બધાને ખબર જ હતી કયું ગીત હતું। અત્યારે બે જોડે છીએ, તો જ ગીતથી આપણે શરૂઆત કરીએ ફરીથી। વિક્રમ ઠાકોર તો બધે ચાલવા, આઈ લાખો તમારો ને ધમાકો અમારો, લેવો પડશે જોજે તાર કોકનો સહારો। આ એરિયા આ પટમો તમે ચાલવા, મારા સુપરસ્ટાર તો બધે ચાલવા।